સૌથી પહેલાં મારા ફેસબુકમાં જોડાયેલા બધા જ મારા સમાજના અન્ય સમાજથી પણ જોડાયેલા હરેક વ્યક્તિઓનો જય માલધારી, જય ગૌ માતા. 29 ડિસેમ્બર એટલે કે આવતીકાલનો દિવસ આપણા સ્વર્ગવાસી રણવીરભાઈ દેસાઈ, જેમણે સમાજ માટે રાત ને દિવસ જે એક કર્યા હતા, સમાજને જાગૃત કરવા માટે, સમાજના હક માટે જે રણવીરભાઈ દેસાઈ લડી રહ્યા હતા, લોકરક્ષક દળ ભરતી હોય કે સમાજના અન્ય પ્રશ્ન હોય, ગુજરાતના કોઈ બી ખૂણે માલધારી સમાજનો જ્યારે પ્રશ્ન હોય ત્યારે સ્વર્ગવાસી રણવીરભાઈ દેસાઈ, જે આજે આપણા સમાજની વચ્ચે નથી રહ્યા, જે હાલ આપણે સમાજને ખોટ પડી છે, જે રણવીરભાઈ દેસાઈની, એમની કાલે જન્મ જયંતિ છે. એનાથી વિશેષ કાલનો દિવસ આપણે ક્રાંતિ દિવસ ઉજવવાનો છે. માલધારી સમાજના હરેક યુવાનો, આગેવાનોને હું કહેવા માંગુ છું કે માલધારી સમાજમાં આપણા રણછોડભાઈ પગી કચ્છ, ગભરુભાઈ ભરવાડ ગૌરક્ષક, રાજુભાઈ ખેરપુર ગૌરક્ષક, સ્વર્ગવાસી ગોદડભાઈ ચમાડી, જેણે ગૌચરણ ખુલ્લું કરાવવા માટે જેમને પોતાના પ્રાણની આહુતિ આપી હતી, એ આપણા સમાજના વિડલાઓનો, જે સમાજ માટે કંઈક કરવાની ભાવના હતી, હું નામ લઉં તો પણ ઓછા પડે, જેણે સમાજ માટે કંઈ ને કંઈ બલિદાન આપ્યું છે. આજે રણવીરભાઈ દેસાઈ આપણા વચ્ચે નથી, સમાજને ખોટ છે. જે સમાજના હક માટે લડી રહ્યા હતા, હું સાચું બોલું છું. સમાજનો કોઈ પણ યુવાન હોય, સમાજના કોઈ પણ આગેવાન હોય અને એણે પોતાના સમાજ માટે આજે રાતને દિવસ એક કર્યા હોય ને એ આપણા વચ્ચે ન હોય, તો આપણે એમને કાલનો દિવસ એટલે કે 29 તારીખ એ આપણા માલધારી સમાજ એક ક્રાંતિ દિવસ તરીકે ઉજવણી કરવી જોઈએ. જેમણે પોતાના જીવના જોખમે પણ જેણે સમાજની સેવા કરી છે, એવા હિલ્લાઓ અત્યારે આપણા વચ્ચે નથી. એને અશ્રુભીની શ્રદ્ધાંજલિ. અને હું હરેક યુવાનો જે મારા ફેસબુકના માધ્યમમાં જોડાણા છે, માલધારી સમાજના હરેક આગેવાનો, યુવાનો, હું આપને કહેવા માંગુ છું કે કાલનો દિવસ સાંજે 7 વાગે થોડો સમય કાઢીને ઘરની બહાર એક દીપ, એક જ્યોત યા મીણબત્તી પ્રગટાવજો. જેણે સમાજના માટે જાગૃત કરવા માટે, જે સમાજને સાચી દિશા બતાવવા માટે, જે સમાજના આપણા આગેવાનો હતા, જે આપણા વચ્ચે નથી, એના માટે ક્રાંતિ દિવસ તરીકે કાલની ઉજવણી કરવી જોઈએ. હું આપ બધાને નમ્ર વિનંતી કરું છું.